કે જે બધું અમારું પશુપાલન ખેતીવાડી એટલે બધું નષ્ટ થઈ ગયું। એના માટે તો અમે કંઈ નથી કરી શકતા, પરંતુ સામે ઘેરવાળા મને બૂમ મારે છે। એક તો 80-85 વર્ષના બે ઊંટ માણસ મને બૂમ મારે છે કે અહીં આવો, મારું આ બધું। ગણદેવી તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર બાદ સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ સામે આવ્યો હતો। ભારે વરસાદના કારણે પૂરના પાણીનો સમુદ્રમાં કુદરતી નિકાલ થવામાં અવરોધરૂપ બનતા 146 ઝીંગા તળાવો સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે આજે 14 ગામોના 1200થી વધુ પૂરપીડિતોએ કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતા અને તળાવો સામે સખત કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી। ગામોમાં 7 થી 8 ફૂટ પાણી ભરાઈ રહેવા માટે ગેરકાયદે બનેલા ઝીંગા તળાવો અને અન્ય દબાણો જવાબદાર હોવાનો આક્ષેપ કરીને 1200થી વધુ પૂરપીડિતોએ એકઠા થઈ ઉગ્ર રજૂઆત કરી હતી। કલમઠામાં એટલું બધું પાણી થાય કે વિચારવાનો બી કોઈને ટાઈમ નહીં મળે ને છતાં અમારું એટલું નુકસાન થાય છે ને। નુકસાન થવાનું કારણ એ છે કે ઝીંગા તળાવ, જો ઝીંગા તળાવ નાબૂદ થાય તો અમારું ગામ બચી શકે છે, અમારા કાંઠા વિસ્તાર બચી શકે છે। જ્યારે કોસ્ટલ હાઈવે બી પાછો અમને નડતર આવે છે તો કોસ્ટલ હાઈવે બી તેના વિચારીને સાહેબ લોકો કરતા હોય ને તો અમારું ગામ બચી શકે છે, અમારો કાંઠા વિસ્તાર બચી શકે છે। એટલે ઝીંગા તળાવ તો જ્યાં સુધી નાબૂદ નહીં થાય ત્યાં સુધી અમારું કોઈ જ નથી થવાનું ને અમારું ગામ ડૂબવાનું જ છે। અમારા ઘરો બીજા માળ સુધી ડૂબ્યા છે અને અમે છોકરાઓ સાથે ખૂબ જ અમારા ઘરનો પૂરેપૂરો વિનાશ પામ્યો છે અને અમારે આ ઝીંગા તળાવ દૂર ના કરવામાં આવે તો આવતા વર્ષે એનાથી ભયાનક સ્થિતિ સર્જાય તેવું છે। એટલા માટે અમે આ ઝીંગા તળાવો, બધા ઝીંગા તળાવોને દૂર કરવો અને કોસ્ટલ હાઈવે પિલ્લર પર બનાવવાની અમે માંગ સાથે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। ઝીંગાના તળાવ લીધે અમારા ગામનું પાણી નીકળતું નથી। લોકો આજે મજબૂર એટલાથી કે ખાવાનું કોઈ પાસે બચેલું નહીં, કોઈ પાસે કપડાં બી નહીં બચ્યા। આજે સામાજિક સંસ્થાઓ આગળ આવી લોકોને વાહન, કપડાં, પાણી એવું તેવું આપવામાં આવ્યું તે લોકો થોડા ઘણા પગભર થયા છે થોડાક। એટલે ગામની એટલી પરિસ્થિતિ કે ગામમાં 22 લોકોને મૃત્યુ થયા છે ને આ 150 ઝીંગા તળાવોને જોવાના કે તમે 5 લાખ પ્રજાને જોવાના। આ 150 ઝીંગા તળાવના જે માલિક છે તેને તાત્કાલિક ધોરણે તળાવ દૂર કરવા જોઈએ। આજે ગણદેવીના કાંઠાના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવીને રજૂઆતના અમુક મુદ્દાઓ મારી સમક્ષ આપીને ગયા છે, જેમાં આ લોકોની મુખ્યત્વે માંગણી એ છે કે ગામમાં જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને જે પણ કાયદેસર ઝીંગા તળાવ છે એટલે પરવાનગી જેમાં અપાયેલી હોય એમાં એરિયાનું સર્વે કરવામાં આવે અને એ પણ વરસાદના પાણીના નિકાલમાં અગર નડતરરૂપ થતા હોય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે। કોસ્ટલ હાઈવે વિરુદ્ધ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ જે કરવામાં આવે છે એમાં યોગ્ય લેવલ મેન્ટેન થાય આ પ્રકારની રજૂઆતો અમને મળી છે અને હવે પણ આ લગભગ 146 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવને નોટિસ અપાઈ ગઈ છે। જેમ પણ એક્સેસિબલ સિચ્યુએશન ત્યાં થશે અને પાણી ઉસરશે અને મશીનરી ત્યાં અંદર મૂવ કરી શકશે, આ તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો અમે દૂર કરવા માટે કટિબદ્ધ છીએ।